રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાપર નગર દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શહેરમાં પથ સંચલન અને શતાબ્દી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્વયંસેવકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના સ્વામી નારાયણ મંદિરથી પથ સંચલનનો આરંભ થયો હતો, જે દેના બેંક ચોક, સલારી નાકા, આથમણા નાકા, શંકરવાડીથી પાછું સ્વામી નારાયણ મંદિર ખાતે પૂર્ણ થયું હતું. સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે સંચલન કરી શહેરભરમાં શક્તિ, એકતા અને રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો હતો. પથ સંચલન બાદ સ્વામી નારાયણ મંદિર મધ્યે વિજયાદશમી ઉત્સવ યોજાયો હતો. આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યને 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ધ્વજારોહણ, પરિચય, અમૃત વચન, વૈકીર્તક ગીત, પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સ્વામી નારાયણ મંદિરના મહંત સદગુરુ પુરાણી બાલકૃષ્ણ દાસજી સ્વામી તથા શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન સ્વરૂપદાસજી રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે સંઘના વિભાગ સેવા પ્રમુખ રામજીભાઈ વીરા ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન સ્વરૂપદાસજીએ આશીર્વચન આપતા કહ્યું કે સમયની સાથે નાતજાત ભૂલી સંગઠિત થવું જોઈએ. વક્તા રામજીભાઈ વીરાએ ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે વિજયાદશમી હિન્દુ સમાજના શક્તિ જાગરણનો પર્વ છે. આ પર્વ નિમિત્તે સંઘ કાર્યને 100 વર્ષ પૂર્ણ થયા છે. પંચ પરિવર્તન પર વિશેષ વાત કરી હતી. આ પ્રસંગે શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આભાર વિધિ વિસ્તાર કાર્યવાહ શામજીભાઈ માતાએ કરી હતી.